નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગઈકાલે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર जो है મેઘવાળ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર जो है અમુક जो નાની ઉંમરના છોકરાઓ દ્વારા जो એના ઉપર जो પથ્થર મારવામાં આવેલા હતા। તાત્કાલિક जो બંદોબસ્ત ઉપર जो પોલીસ હાજર હતી આ બધા લોકોને जो ડિટેન કરીને जो है ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા। પછી ચોકી ઉપર जो ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી। જે તે વખતે जो અમુક આપણા લોકો ભેગા થઈ ગયા जो અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જો કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે। દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો આપણા આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જો પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જો આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા। અને પછી જો આ સમગ્ર વિસ્તારમાં જો વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી આપણે ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જો આરોપીઓના જો શોધખોળ કરીને કોમ્બિંગ દરમિયાન પકડ્યા અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે। અને જો 3 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। પહેલા ગુના જો દાખલ થયા છે આ જો 6 જો જુનાઇલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કમ્યુનલ મતલબ કોઈ બીજાને જો ધાર્મિક ભાવનાના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના 189(1), 189(2), 192, 98 જો નયા કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે છે। જૂના કાયદા પ્રમાણે આમાં નટસેલમાં ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય કરવાના જોઈએ। પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જો શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ 109, 115(1), 189(1) વગેરે દાખલ કરવામાં આવે છે જેમાં 307 ના કલમો છે। જૂનાગઢ પ્રમાણે મેં વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના કૃત્યોના કલમો છે। સાથોસાથ પોલીસના ઉપર જે એસોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો અને જેમાં કુલ અત્યાર સુધી 28 જેટલા આરોપીઓના આપણે ડિટેન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં 2 ગાડીના કાંચ તોડવામાં અને 2 ગાડી લગભગ સળગાવવામાં આવી। તો એના વિરુદ્ધમાં જો ટોળાઓ હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે। આ જો બીએનએસના જો કલમ 189(1), 189(2) એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે। તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરીબ 6 જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ જો જેટલા બી ફૂટેજીસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો અને એસઓજીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે। અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે। ગઈકાલ રાતે हम लोग ડ્રોનનો બી ઉપયોગ ચાલુ છે। અત્યારે બી ડ્રોનના ઉપયોગથી પૂરા એરિયાના જો આ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે। સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોનો લાઈવ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકોની ઉપર કડકના કડક પગલાં લેવામાં આવશે
અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ 13 જેટલા કમ્પ્લેન અમારે 100 નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને, અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી. એક પણ વાત સાચી નહીં હતી જોઈએ. તો બધા લોકો, અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે. તો કોઈ બધા લોકો સે રિક્વેસ્ટ છે, કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ. આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી 100 નંબર ઉપર કોલ કરો, અથવા જે તે આપના પોલીસ સ્ટેશન, ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે, ત્યાં વાત કરી શકો. લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈ નાખે, જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો, ફોરવર્ડ કરો, આ બી ગુનો બને છે. જેથી કોઈ પણ પ્રકારના અફવા માનવા જરૂર નથી. આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જો આપણા શહેર છે, કોમી શાંતિ જળવાય આ પ્રકાર બધા લોકો સામે વિનંતી કરીએ છીએ. તહેવારોને સિઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો એમાં પગલાં લે છે. સર, આ સંપૂર્ણપણે પ્રી પ્લાન લાગે છે, કારણ કે જે રીતે પોલીસ ગઈ હતી સમગ્ર વિસ્તારમાં પથ્થરો જોવા મળ્યા હતા. આમાં આ બાળકોના જો અમે જોઈએ તો આ લોકો જો જે એના ઘર લગભગ કરીબ 1.5 કિલોમીટર દૂર વિસ્તારના રહેવાવાળા બાળકો છે. તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના, ત્યાં આપણા વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ વસ્તીના બીચમાં આવે છે. ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે, ત્યાં કોઈને પ્રોબ્લેમ નથી. બંને સમાજ ખૂબ હળી મળી રહે છે. ગઈકાલે પણ જો કોઈ પ્રત્યાઘાત ત્યાં નહીં હતા જોઈએ, પરંતુ એટલા દૂરથી આવીને 1.5 કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય, એના મતલબ પૂરા અમારે આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ ધોરીમાર છે, કોના જોઈએ અને કોણ છે. એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે. ગયા વર્ષેનો જો વિસર્જનના દિવસે આ જ પ્રકાર જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા, જેના લીધે જો બનાવ બના હતા, એને ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફના માણસો